પ્રાથમિક શાળા ધોરણ 3 અને 4 ના બાળકો આ ખેતીની મુલાકાત કરવા આવ્યા છીએ. તો ખેતરમાં શેનું વાવેતર કરવામાં આવ્યું તો ખેતી વિશે આપણે કઈક બાળકોને સમજણ આપવાની છે. તો હાલો જો બાળકો, આમાં આ શેનો પાક છે? શેનો પાક છે? બરાબર. આ શું છે? આ તુવેર નું શું કહેવાય? હા, તુવેર છે કઠોળ કહેવાય. શેમાં કહેવાય? પણ આને શું કહેવાય? આ શેને શું કહેવાય? હા, સિંગ. શું કહેવાય? સિંગ. આ તુવેર ની સિંગ. આ તુવેર શું કહેવાય? હા, તુવેર નો છોડ. બરાબર. પછી આ જોઈએ. બરાબર. આ શું છે? બરાબર. એટલે આ તુવેર નું ફૂલ માંથી ધીમે ધીમે શું બને? હા, બરાબર. તુવેર બને. આ એનો ઝાડ. હવે આપણે જોઈએ કે તુવેર છે એના ભેગું આ પણ ઉઈ ગયું. આને શું કહેવાય? હા, કડવાસી. હા, પણ આને શું કહેવાય? ખડ. ખડ. આના ભેગું આ ઉગે તો શું થાય? હા, પાક નો લઈ જાય. વેરી ગુડ. આમાં ખાતર નાખો, પાણી નાખો, દવા નાખો તો આ એમાં ભાગ લે. એટલે આને ઓછું ખાતર ને પાણી મળે, આને મળે. એટલે આ હોય આપણે શું કરાય? ઉપાડીને કાઢી નાખવો છે. બરાબર. એટલે નિંદામણ કહેવાય. શું કહેવાય? નિંદામણ. હા, વેરી ગુડ. તમે જોયું ખેતીમાં ઓલું શું આવ્યું? હા, હાલો ઓલું બતાવજે. શું આવ્યું છે? શેરડી. પછી આલી પર. હા, બરાબર. વેરી ગુડ.